ગોધરા સબ જેલના એક કેદીએ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની બેસાવઈ હાઈસ્કૂલમાં એચએસસીની પરીક્ષાનું પહેલું પેપર આપ્યું હતું. પાવી જેતપુર તાલુકાના બેસાવઈ એચએસસીના કેન્દ્ર ઉપર ગોધરા સબ જેલના કેદીએ ધોરણ 12ના ભૂગોળ વિષયની પરીક્ષા આપી હતી. તો મળી આવતી માહિતી મુજબ જિલ્લાના પાવી જેતપુર તાલુકા નજીક આવેલા ધાધરપુર ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈ ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલી આપવામાં આવ્યા હતા. તો કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી, ત્યારે તંત્રએ અરજીનો સ્વીકારી લેતા તેઓ પાવી જેતપુર તાલુકાના બેસાવઈ એચએસસીના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા, જ્યાં કૃષ્ણકાંતને પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિતોર હાઈસ્કૂલના આચાર્ય સાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી. તો કૃષ્ણકાંત રાઠવાની એચએસસીની પરીક્ષા આગામી 26 માર્ચ સુધી ચાલતી હોવાને લઈ તેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે. તો કૃષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આરોપી નામે કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા રહે ધાંધલપુર ડુંગરી ફળિયા, જેઓનો એક્સિડન્ટ કેસની અંદર એણે હાલ ગોધરા સબજેલ ખાતે છે. તેઓને નામદાર કોર્ટે એચએસસી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાઉદેપુર જિલ્લાના ભેસાવહી ખાતે પરીક્ષા આપવા માટે અમે લાવેલ છે. ઓકે, આપનું નામ? હું પીએસઆઈ નગીનભાઈ ચિતાભાઈ રૂમ. મેં કહું ત્યારે હા બોલાવે. મારું નામ કૃષ્ણકાંત છે. મારું ગામ ઘાઘરપુરા છે. મારા એક્સિડન્ટના બનાવથી હું ગોધરા સબ જેલમાં હતો. મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ જેલમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા. એટલે હું પરીક્ષા માટે ખૂબ વગર છું. મારું ભવિષ્ય બગડતું હતું એટલે હવે મેં ખૂબ ખુશ છું. ઓકે. ઇરફાન મકરાણી સાથે CN24 ન્યૂઝ, કંદવાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.